પહેલાં મિલ્કિંગ કોમ્પિટિશનના જે વિનર્સ છે એમના નામ બોલીશ તો એ એક એક કરીને સ્ટેજ ઉપર આવશે. હવે આપણે આજે મિલ્કિંગ કોમ્પિટિશન અને બ્રીડિંગ કોમ્પિટિશન કરી આ એનિમલ્સ અહીં લાવ્યા એની પાછળ સૌથી મોટું યોગદાન જે વ્યક્તિનું છે એ આપણા ડૉક્ટર યોગેશ પટેલ છે. હું એમને વિનંતી કરીશ એક વખતે પોતાની જગ્યા પર ઊભા રહી એટલે બહુ તાલીઓ પાડવી પડે કે એમણે ખરેખર બહુ મહેનત કરી છે ત્યારે આપણે આ કેટલ તો કરી શક્યા છે. અને જે HF કાઉમાં કરી એના 3 વિનર્સ છે એમાં 3rd નંબર પર જે વિનર છે એનું નામ બોલું છું પટેલ કેવલભાઈ રસિકભાઈ. તાલીઓ પાડીને વધારીશું અને હું એમને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવે. પટેલ કાઉમાં છે 3rd નંબર પટેલ કેવલભાઈ રસિકભાઈ. ડૉક્ટર ભરત પટેલને વિનંતી કરીશ કે આપણે એનું સન્માન કરીશું. આપણે 71,000 રૂપિયા મહિના 31,000 રૂપિયા મહિના 3rd વિનરને આપીએ છીએ. HF કાઉ મિલ્કિંગ કોમ્પિટિશનમાં આપણા 2nd વિનર છે શોભનાબેન હસમુખભાઈ પટેલ. શોભનાબેન હસમુખભાઈ પટેલ. હું એમને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવે આપણે તાલીઓ પાડીને એમનું સન્માન કરીશું. વિનરને આપીએ છીએ. હું ડૉક્ટર યોગેશને વિનંતી કરી ડૉક્ટર યોગેશ પટેલને વિનંતી કરીશ કે તમે સ્ટેજ ઉપર આવો અને બેનનું સન્માન કરો. જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો એવો ફર્સ્ટ રેન્ક HF મિલ્ક કોમ્પિટિશનમાં મિલ્ક વ્હીલ ડેરી ફાર્મને જઈ રહ્યો છે. તો આપણે તાલીઓથી એમને વધાવીશું અને હું એમના પ્રતિનિધિને વિનંતી કરીશ કે તમે સ્ટેજ ઉપર આવો અને હું આપણા સન્યાલભાઈ દેસાઈને વિનંતી કરીશ કે તમે એમનું સન્માન કરો. 1000 રૂપિયા મહિના એમને આપી રહ્યા છે. એમની જે ગાય જોઈએ ને તો આપણને ઇનામની રકમ તો બહુ નાની લાગે એટલી સારી ગાયો લઈને આવ્યા છે અને ખૂબ મહેનત કરી છે આ પશુપાલક મિત્રોએ. આ વખતે રાખી હતી. એક સુઝાવ આવ્યો છે કે કાંકરેજ ગાયની પણ કોમ્પિટિશન આપણે રાખવી જોઈએ. આવતી વખતે આપણે ઇમ્પ્રુવમેન્ટ કરીશું. આપણે આ પોતાની બ્રીડ ઇન્ડિજિનિયસ બ્રીડની કોમ્પિટિશન એટલે રાખીએ છીએ કે લોકોને પ્રોત્સાહન મળે અને ખબર પડે કે આપણી દેશી ગાયો પણ આટલું સારું દૂધ કાઢી શકે. ગીર કાઉ મિલ્કિંગ કોમ્પિટિશનમાં જે 3rd વિનર છે એ શ્રી ગોપીનાથજી ગૌશાલા કુંડલધામ. શ્રી ગોપીનાથજી ગૌશાલા કુંડલધામ. તાલીઓથી વધાવીશું. હું નીરજ શાહને વિનંતી કરીશ કે તાળીઓથી વધાવીશું. શ્રી ગોપીનાથજી ગૌશાલા કુંડલધામ. ત્રીજો નંબર ગીર કાઉ. ત્યાર પછી 2nd વિનર છે BAPS ગૌશાલા મેળાવ. BAPS ગૌશાલા મેળાવ 51,000 રૂપિયાનું ઇનામ આપી રહ્યા છે. હું વિપુલભાઈ પટેલ આપણા અમૂલ ડિરેક્ટર તથા GPFA મેમ્બર એમને વિનંતી કરીશ કે તમે આવો અને એમનું સન્માન કરો. જે પ્રતિનિધિ હોય એ સ્ટેજ ઉપર આવે. BAPS ગૌશાલા મેળાવ આપણે જોયું એટલે આપણે આપણી ઇન્ડિજિનિયસ બ્રીડને પણ પ્રોત્સાહન આપવું જોઈએ. ₹51,000 રૂપિયાનું ઇનામ આપણે એમને આપી રહ્યા છીએ. હવે ગીર મિલ્કિંગ કોમ્પિટિશનમાં જે ફર્સ્ટ વિનર છે તાલીઓ પાડજો. આશીષ ચૌધરી. હું એમને વિનંતી કરીશ કે તમે સ્ટેજ ઉપર આવો અને ડૉક્ટર યોગેશ પટેલને વિનંતી કરીશ કે તમે એમનું સન્માન કરશો.
આશીષ ચૌધરી ફર્સ્ટ વિનર છે ગીર મિલ્કિંગ કોમ્પિટિશનમાં. 71,000 રૂપિયાનું ઇનામ આપણે એમને આપી રહ્યા છીએ. તાળીઓ થઈ જાય આ ડેરી ફાર્મમાં. હવે આપણે આ મિલ્કિંગ કોમ્પિટિશનની સાથે બ્રીડિંગ કોમ્પિટિશન પણ રાખી હતી, જેથી લોકોને એમાં જે સેકન્ડ રનર છે એ 2 છે, ટાઈ પડી છે. એમાં પોલીસ વારાફરતી સ્ટેજ ઉપર આવશે. પહેલા ડાકોરે ખોડાગોર પાંજરાપોળ ટ્રસ્ટ, ડાકોર ખોડગોર પાંજરાપોળ ટ્રસ્ટ, ખોડાગોર પાંજરાપોળ ટ્રસ્ટ જે પ્રતિનિધિ હોય એ સેકન્ડ રનરઅપ છે જાફરાબાદી બફેલોમાં. હું રાકેશભાઈને વિનંતી કરીશ કે તમે આવો અને આપણે એમનું સન્માન કરીએ. બ્રીડિંગ કોમ્પિટિશન જાફરાબાદી બફેલો, એમાં સેકન્ડ રનરઅપ છે ખોડાગોર પાંજરાપોળ ટ્રસ્ટ. આપણે 11,000 રૂપિયાનો પુરસ્કાર આપીને એમનું સન્માન કરીશું. એમાં 2 સેકન્ડ રનરઅપ છે. હજુ બીજો જે સેકન્ડ રનરઅપ છે એ વેકરિયા જયદીપ એચ, એમના માટે પણ તાલીઓ થઈ જાય. વેકરિયા જયદીપ એચ, હું એમને વિનંતી કરીશ કે તમે ઉપર સ્ટેજ ઉપર આવો. સેકન્ડ રનરઅપ છે જાફરાબાદી બફેલો. હું જિગ્નેશભાઈને વિનંતી કરીશ કે તમે એમનું સન્માન કરશો. વેકરિયા જયદીપ એચ, 11,000 રૂપિયાનો આપણે એમને પુરસ્કાર આપી રહ્યા છીએ જાફરાબાદી બફેલોમાં. તાળીઓ પાડશે પશુપાલક. હવે એમાં ફર્સ્ટ વિનર છે જાફરાબાદી બફેલો બ્રીડિંગ કોમ્પિટિશન. ફર્સ્ટ વિનર છે શ્રી પરમ પૂજ્ય વિસામન બાપુ ગૌશાલા ટ્રસ્ટ. તાલીઓ થઈ જાય એમની માટે. પરમ પૂજ્ય વિસામન બાપુ ગૌશાલા ટ્રસ્ટ, એમના જે પ્રતિનિધિ હોય એમને હું વિનંતી કરીશ કે તમે અહીં સ્ટેજ ઉપર આવો. હું આપણા ડૉક્ટર ભરત પટેલને વિનંતી કરીશ કે એમનું સન્માન કરશો. ડૉક્ટર સાહેબને વિનંતી કરીશ કે એમનું સન્માન કરીએ. એમાં ફર્સ્ટ વિનર છે. તાળીઓ થઈ જાય એમની માટે. મહેસાણી બફેલો, કદાચ અહીંયા જ આવશે. દરેક ડેરી ફાર્મર જે ગાયો લઈને આવ્યા છે, ગાયો ભેળો, એ લોકો અહીંયા આગળ ગેટ પાસે આવી જાય. આપણે વિનર અને સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ પણ જઈ રહ્યા છીએ. તો સાથે આપણે ઝડપથી સેમિનાર કરવા જઈશું.
ત્યાં આગળ આગળના કાર્યક્રમ